શિક્ષિકા દ્વારા તેના બાલની ચોટી કાપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ એક નાની બાળકી છે જે 8મા અભ્યાસમાં ભણે છે। ખબર નહીં કઈ શિક્ષક પાસે સત્તા હશે કે બાળક સાથે આવો અન્યાય કર્યો છે। ખેડા જિલ્લાની મૌધા કન્યા શાળામાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીનો વાળ કાપવાનો વિવાદ સામે આવ્યો છે। શું છે સમગ્ર ઘટના, જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર। ખેડા જિલ્લાની મૌધા ખાતે આવેલી ગુજરાતી કન્યા શાળા ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાઈ છે। એક શિક્ષિકા દ્વારા 8મા ધોરણની વિદ્યાર્થીનીના વાળની ચોટી કાતરથી કાપી લેવાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે। આ ઘટનાને લઈને વિદ્યાર્થીનીના વાલીએ સ્કૂલમાં રજૂઆત કરી અને શિક્ષિકા પર ગંભીર આરોપો લગાવ્યા છે। આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે વધુ વિગતે અમારા પ્રતિનિધિ સાથે ગ્રાઉન્ડ રિપોર્ટથી। મૌધા નગરમાં એક પ્રાથમિક કન્યા શાળા આવેલી છે। અવારનવાર આ સ્કૂલ વિવાદોમાં ઘેરાયેલી છે। અહીંના શિક્ષકો દ્વારા બાળકો સાથે અવારનવાર અન્યાય કરવામાં આવતો હોય છે। અગાઉ પણ લઘુમતી કોમની એક બાળકીને અહીંના એક શિક્ષિકા દ્વારા મારવામાં આવ્યો હતો। એનકેન પ્રકારે આ સ્કૂલ દ્વારા તે પ્રશ્નને દબાવી દેવામાં આવ્યો હતો અને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવી હતી। ત્યારે હવે આજે તાજેતરમાં ફરીથી જ આ કન્યા શાળામાં ફરીથી એક વિવાદ ઊભો થયો છે। જેમાં જોવા જઈએ તો અહીંયા 8મા ધોરણની વિદ્યાર્થીની જે અભ્યાસ કરતી હતી તેમનો આક્ષેપ છે કે તેની શિક્ષિકા દ્વારા તેના બાલની ચોટી કાપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ એક નાની બાળકી છે જે 8મા અભ્યાસમાં ભણે છે। ખબર નહીં કઈ શિક્ષક પાસે સત્તા હશે કે બાળક સાથે આવો અન્યાય કર્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે આજે જ્યારે પ્રાથમિક સ્કૂલમાં સાંપ્રત ન્યૂઝ અમારી ટીમ સાથે પહોંચ્યું છે ત્યારે મુખ્ય શિક્ષક અને એ જે શિક્ષિકા દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે બાળકી સાથે તેની સામે અમે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। મુસ્લિમ છું। સંગીતા ટીચરે એવું કર્યું, મારી ચોટી કાપી નાખી સંગીતા ટીચરે ને એમ કહેતેલી કે હવે સ્કૂલમાં આવજે ને, અને હવે સ્કૂલમાં આવીશ ને તો તારા ગળા પર છોડી મૂકી દઈશ ને કે ને હું પીરસ થયેલી ને તો પીરસવા ના દે, પીરસવા દે પણ એંગે ને ખાવાનું ના આપે તો અમે કઈ જઈએ? અમે અહીંયા જ રહીએ ને, અમે ગરીબ લોકો કઈ જઈએ? તો તારે ચોટી કાપવાનું કારણ શું હતું બેટા? 2 ચોટીઓ ના વાળી લઈને એટલે। કયા ટીચર હતા? સંગીતા ટીચર હતા। કયા ધોરણમાં ભણે છે? હું 8મા ધોરણમાં ભરું છું। મૌધાની ગુજરાતી કન્યા શાળામાં ગઈકાલે એક ચોંકાવનારી ઘટના બની, જ્યારે એક શિક્ષિકાએ પ્રાર્થના સભા દરમિયાન 8મા ધોરણની વિદ્યાર્થીનીના વાળની ચોટલી કાતરથી કાપી નાખી હતી। આ ઘટના બની ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ હાજર ન હતા અને તેમણે જણાવ્યું કે આ બાબતે તેમને કોઈ પણ જાણકારી નથી। આજે સવારે વિદ્યાર્થીનીના વાલીએ સ્કૂલમાં પહોંચી આ ઘટના અંગે ઉગ્ર રજૂઆત કરી અને શિક્ષિકા સામે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી। ત્યારે આ વિદ્યાર્થીનીના વાલીએ શું કહ્યું તે આપ સાંભળો। બેન, તમારું નામ અને ક્યાંથી આવો છો? અમે મૌધાના રહેવાસી છે ને મારી બેબી આ સ્કૂલમાં ભણે છે। અમે મોમીન મુસલમાન છે ને મારી છોડી કાલે 11 વાગે સ્કૂલમાં આવી ને એના વાળ કાપી નાખ્યા અને એણે ફોન કરવાનું કીધું તો એ એમ કહેતેલી ઘેર આવીને કે તું ફોન કરશે ને તો બધારા વાળ કાપી ને તારા ગળા ઉપર છુરી મૂકી દઈશ ને ફોન નંબર શા માટે લો છો? ને આ કામ એનું પ્રાર્થનામાં થયું છે મારી બેબીનું, તો બધા ટીચરો શું કરતેલા? તમારે ઇન્સાફ જોઈએ। આ ઘટનાને પગલે સ્કૂલમાં ગઈકાલે સાંજે 4 વાગે શાળા છૂટવાની હતી, પરંતુ અન્ય શિક્ષકોએ વિદ્યાર્થીનીને ઘરે જવા દેવાની ના પાડી અને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો। આવા અનેક આરોપો વાલીએ લગાવ્યા છે। આ બાબતે વાલીએ પોલીસને બોલાવવાની ચીમકી આપતા જ વિદ્યાર્થીનીને ઘરે જવા દેવામાં આવી હતી। આજે સવારે વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવી શિક્ષિકા સામે ગંભીર આરોપો લગાવ્યા છે। વિદ્યાર્થીની પોતાના વાલી સાથે શિક્ષિકાને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે આ શિક્ષિકા
પોતે જ સ્વીકારે છે કે હા તેને વિદ્યાર્થીની ચોટી કાપી છે. જુઓ આ વિડીયો. બતાવ આ ચોટલી અલગ તમે કાપી છે ને હા તો તીસના લીધે કાપી કોઈ કરીએ છીએ વારંવાર બારીઓને કહીએ છીએ હવે સાહેબ તમે આપના વિરુદ્ધ પગલાં લીધા કાલે તમે જાણી અમારાથી તમને જે કહેવાનું હોય એ લખવું આપવાનું હોય એટલે લેખિતમાં કોઈ નોટિસ કે ભાઈ આપ્યું જ નથી હાલ હજુ તો હવે પછી અમે આ તમારી છોકરીને આ સવાલ નહીં કહીએ કે આવી રીતે આવજો બેન તમે ટીચર તરીકે તમારી તમે મારી દઈએ એટલે પૂરું થઈ જાય ના પૂરું નહીં એવાય આ મોકલી આપે લેવાય કેટલા આ પછી આવી પૂરું નહીં તો મેં કાલે પણ આવીને આગળ દીધું ત્યાર પછી હું આવી રીતે નહીં કરું ને નહીં ત્યારે વાલીએ માંગણી કરી છે કે આ ઘટનામાં સંડોવાયેલી શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો સ્કૂલ દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો વાલીએ ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટના શિક્ષણ સંસ્થાઓમાં શિસ્ત અને શિક્ષકોની જવાબદારીના મુદ્દે ગંભીર સવાલો ઊભા કરે છે. શું આ ઘટનાને પગલે મૌધા કન્યા શાળામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? એ તો હવે સમય જતા જ ખબર પડશે. શું ખેડા જિલ્લા શિક્ષણ તંત્ર ઊંઘમાં ઊંઘતું રહેશે કે પછી ખેડા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ સમગ્ર મુદ્દે આપ શું વિચારો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.